મેડિસિન ચાલુ છે છતાં પણ વજન વધતું જાય છે, ઓછું થતું નથી. થકાવટ, હેરફોલ, સ્વેલિંગ થયા કરે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. અને આ વિડીયો સ્પેશિયલી થાઇરોઇડ પેશન્ટ માટે છે કે જે લોકો થાઇરોઇડના કારણે પરેશાન છે અને એમણે પોતાના મનની અંદર ઠાની લીધું છે, વિચારી લીધું છે કે અમે ગમે તે કરીશું, અમારો થાઇરોઇડ કંટ્રોલ થવાનો નથી, અમે જીવીએ ત્યાં સુધી અમારે આ મેડિસિન લેવાની છે, અમારું વજન ઓછું નથી થવાનું. જો તમે આવું બધું વિચારતા હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આ વિડીયોની અંદર આપણે થાઇરોઇડને કઈ રીતે બેલેન્સ કરી શકીએ છીએ એના વિશે વાત કરવાના છીએ. થાઇરોઇડનો પ્રોબ્લેમ આજે દિવસે ને દિવસે વધતો જાય છે. ભારત જેવા દેશમાં આજે થાઇરોઇડના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. થાઇરોઇડ જેવું જ ડિટેક્ટ થાય છે એવું જ મેટાબોલિઝમ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે થાઇરોઇડને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. હવે થાઇરોઇડ છે શું? તો બધાને ઓફિસલી ખબર જ છે. હું થોડીક આછી ઝલક આપી દઉં કે થાઇરોઇડ એટલે આપણા ગળાની અંદર તિતલી આકારનું એક ગ્લેન્ડ છે જેને થાઇરોઇડ કહેવામાં આવે છે અને આપણા શરીરની અંદર હોર્મોન્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આપણા શરીરની અંદર મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે, આપણું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે, હેરફોલ, મૂડ અને ઘણા બધા એવા જે કન્ડિશન છે કે જે એ કંટ્રોલ કરે છે. અને થાઇરોઇડ બે પ્રકારના હોય છે. હાઇપોથાઇરોઇડ કે જેની અંદર હોર્મોન્સ બહુ જ ઓછા બને છે અને એના કારણે વજન તેજીથી વધવા લાગે છે, પસીનો આવે છે અને વારંવાર આપણને ચીડચીડાપણ થતું હોય છે, મૂડ સ્વિંગ થયા કરે છે, ઘણા બધા પ્રોબ્લેમો આપણા શરીરની અંદર જોવા મળે છે. જ્યારે હાઇપરથાઇરોઇડની અંદર હોર્મોન્સ વધારે બને છે અને એના કારણે આપણું વજન બહુ જ જલ્દીથી ઘટવા લાગે છે, બેચેની થયા કરે છે, ગભરાહટ થાય છે અને સાથે સાથે આપણા દિલની ધડકન જે છે એકદમ તેજ થઈ જાય છે, વધારે પસીનો આવે છે, હાંફ ચડી જાય છે, હાથ કાપે છે, ઊંઘ ઓછી આવે છે અને ગરમી આપણને સહન નથી થતી. તો આ બધા જ પ્રોબ્લેમ જે છે એ થાઇરોઇડના પ્રોબ્લેમના કારણે થતા હોય છે. હવે સવાલ એવો ઊભો થાય કે ખરેખર થાઇરોઇડને આપણે ઠીક કરી શકીએ છીએ? તો એનો જવાબ છે હા, થાઇરોઇડને આપણે ઠીક કરી શકીએ છીએ, એને બેલેન્સ કરી શકીએ છીએ, એને કંટ્રોલ કરી શકીએ છીએ. થાઇરોઇડ મોટા ભાગે જોવા જઈએ તો લાઇફસ્ટાઇલના સાથે જોડાયેલી સમસ્યા છે અને જો એને પરફેક્ટ ઇલાજ કરવામાં આવે એટલે કે ડૉક્ટરની દવા, પરફેક્ટ ડાયટ, લાઇફસ્ટાઇલમાં સુધાર અને સ્ટ્રેસ કંટ્રોલ કરવામાં આવે એટલે કે આ 3 થી 4 વસ્તુ જો આપણે કરીએ તો આપણે આપણા થાઇરોઇડને બેલેન્સમાં રાખી શકીએ છીએ અને આસાનીથી મસ્તીભર્યું જીવન જીવી શકીએ છીએ. થાઇરોઇડની અંદર સૌથી મોટો પ્રશ્ન આવે છે કે શું ખાવું જોઈએ? તો થાઇરોઇડની અંદર પ્રોટીન યુક્ત ભોજન લેવું જોઈએ, વધારે પડતા લીલા શાકભાજી ખાવા જોઈએ, ફળ, ફાઇબરયુક્ત ખાવાનું વધારે ખાવું જોઈએ અને પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. અને કઈ વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ? તો ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, વધારે પડતું મીઠું, વધારે પડતું તળેલું અને વધારે પડતા ભૂખ્યા ના રહેવું જોઈએ. ટાઈમ ટુ ટાઈમ આપણે આપણો ખોરાક લઈ લેવો જોઈએ. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, થાઇરોઇડ અત્યારે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી સમસ્યા છે. તો થાઇરોઇડને આપણે જો બેલેન્સમાં કરવું છે, થાઇરોઇડને કંટ્રોલ કરવું છે તો આપણે આપણી લાઇફસ્ટાઇલમાં સુધાર કરવો ખૂબ જરૂરી છે અને એના માટે આપણે રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ, વોક કરવું જોઈએ, યોગ કરવા જોઈએ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, આ બધા જ પ્રકારના પ્રાણાયામ છે એ કરીશું. સાથે સાથે 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ, એને મેન્ટેનમાં રાખવો જોઈએ અને દવા ક્યારેય પોતાની જાતે બંધ ના કરવી જોઈએ. ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે દવા લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે જ દવાની અંદર ચેન્જીસ કરવો જોઈએ. એટલે એક જરૂરી વાત એ છે કે થાઇરોઇડ કોઈ અભિશાપ નથી, પણ જો એને પરફેક્ટ જાણકારી સાથે, રૂટીન સાથે અને ધૈર્ય સાથે નોર્મલ આપણે લાઈફ જીવી શકીએ છીએ. અને એના માટે આપણે આપણા લાઈફસ્ટાઈલમાં સુધારો કરવાની જરૂર છે. સાથે સાથે ડાયટની અંદર આપણે ન્યુટ્રિશનને એડ કરવાની જરૂર છે અને ન્યુટ્રિશનનું નામ આવે એટલે અહીંયા આપણે હર્બલ લાઈફ ન્યુટ્રિશન શેક મિક્સ ફોર્મ્યુલા 1 એડ કરવું જોઈએ, કેમ કે ફોર્મ્યુલા 1 લઈએ છીએ તો એના અંદરથી આપણને પ્રોપર વિટામિન્સ, મિનરલ મળી રહે છે, ફાઈબર મળી રહે છે, પ્રોટીન પણ મળતું હોય છે અને જે બેલેન્સ મીલ તરીકે ઓળખાય છે અને એને બેલેન્સ મીલનો એવોર્ડ પણ મળેલો છે. એટલે આપણે
આને આપણા ડાયટમાં સામેલ કરીએ શકીએ છીએ, સવારના બ્રેકફાસ્ટ રૂપે અથવા તો સાંજના મિલ રિપ્લેસમેન્ટ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કેમ કે આપણે ફોર્મ્યુલા 1 મિલ્કશેક લેવાનું ચાલુ કરીએ છીએ તો એનાથી તમારા શરીરની અંદર પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ અને મિનરલ મળી રહે છે. સાથે સાથે એ તમારી ભૂખને કંટ્રોલ કરે છે, ક્રેવિંગ ઓછી કરી દે છે અને વજન ઓછું કરવામાં પણ તમને હેલ્પરૂપ થાય છે. એટલે કે કેલરી શેવ કરવાનું કામ કરે છે. ઓછી કેલરી અને હાઈ ભોજન, પોષણયુક્ત ભોજન તમને એમાંથી મળતું હોય છે. એટલે ખરેખર હર્બલ લાઈફ ફોર્મ્યુલા 1 મિક્સ શેક આપણે સામેલ કરવો જોઈએ. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ફોર્મ્યુલા 1 લેવાથી આપણને નુકસાન થાય છે, પણ એવું નથી હોતું. આપણને સહેજ પણ નુકસાન થતું નથી, ઉલટું આપણને ફાયદો જ થાય છે. કેમ કે એ આપણી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલું છે. ડાયટ આપણું પરફેક્ટ હોય અને દવા આપણી પરફેક્ટ હોય તો બંને વસ્તુ ભેગું થાય તો રિઝલ્ટ આપણને બહુ ફાસ્ટ મળે છે. કેમ કે દવા પણ પરફેક્ટ આપણું જો ખાવાનું નહીં હોય તો એ પણ અસર નહીં કરે. એટલે દવાની સાથે સાથે જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવો છો, ડાયટમાં ચેન્જીસ લાવો છો, ન્યુટ્રિશન એડ કરો છો અને એક્સરસાઇઝ એડ કરો છો, પ્રોપર ઊંઘ લેવાનું શરૂ કરો છો, સ્ટ્રેસ તમે મેન્ટેન કરો છો, તો ઓટોમેટિકલી તમે તમારો થાઇરોઇડ કંટ્રોલ કરી શકો છો અને તમે પણ હેલ્ધી અને હેપી લાઈફ જીવી શકો છો. અને સાથે સાથે તમારું વજન પણ તમે ઓછું કરી શકો છો, એને મેનેજ કરી શકો છો, કંટ્રોલમાં રાખી શકો છો. જો તમે પણ થાઇરોઇડના કારણે પરેશાન છો અને તમારા મનની અંદર ઘણા બધા સવાલો છે તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો, કન્સલ્ટિંગ તમારું કરાવી શકો છો, જ્યાં તમને પૂરેપૂરી જાણકારી મળશે. કેમ કે મારી સાથે ઘણા બધા એવા લોકો જોડાયેલા છે કે જેમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો અને એમણે દવાની સાથે સાથે એટલે કે ડોક્ટરની મેડિસિનની સાથે સાથે લાઈફસ્ટાઈલમાં બદલાવ કર્યો, કસરત અને સાથે સાથે ન્યુટ્રિશન એડ કર્યું અને પરફેક્ટ ગાઈડન્સથી, રૂટીનથી એ આજે હેલ્ધી હેપી લાઈફ જીવી રહ્યા છે. જો તમે પણ થાઇરોઇડ સાથે હેલ્ધી હેપી લાઈફ જીવવા માંગતા હો, થાઇરોઇડને કંટ્રોલ કરવા માંગતા હો, તો આજે જ અમારા 3 દિવસના ટ્રાયલ સેશન માટે રજીસ્ટ્રેશન કરાવો. અને વધારે માહિતી માટે મારો વોટ્સઅપ નંબર આપેલો છે, એમાં તમે મને મેસેજ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.